આજે હેલો કિડ્સના 10 વર્ષ પૂર્ણ થયા છે, તો તમે કેવું ફીલ કરો છો? આજે હેલો કિડ્સના 10 વર્ષ પૂર્ણ થયા છે તો ઘણી જ આનંદની લાગણી અનુભવ કરીએ છીએ. 2016માં અમે લોકોએ એક સપનું જોયું હતું કે નાના બાળકો માટે નેશનલ લેવલનું એજ્યુકેશન આપણે ગોધરામાં શરૂઆત કરી. તો એ અમે શરૂઆત કરી 2016થી અને આજે આ 10 વર્ષમાં અમારું સપનું સાકાર થયું છે. તેના માટે આજે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. તમે જણાવશો કે હેલો કિડ્સ પ્રી સ્કૂલ અન્ય સ્કૂલથી કઈ રીતે અલગ પડે છે? હેલો કિડ્સ પ્રીસ્કૂલ એ ગોધરાની એકમાત્ર એક્સક્લુસિવ પ્રીસ્કૂલ છે. એટલે કે ફક્ત અમે કેજી સેક્શન જ રન કરીએ છીએ અને ફક્ત નાના બાળકો માટે જ અમે કાર્ય કરીએ છીએ. જે પણ અમારા ટીચર્સ છે, કેરટેકર્સ છે, જે પણ અમારું પ્લાનિંગ છે અને પ્રવૃત્તિઓ છે, બધું જ નાના બાળકોને સેન્ટરમાં રાખીને અમે કરતા હોઈએ છીએ. અમારો એન્યુઅલ ડે હોય કે સ્પોર્ટ્સ ડે હોય, પણ નાના બાળકોને પ્રોત્સાહન મળે તે માટેની દરેક પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. એટલે કે કોઈ અમારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના એડમિશનનું ટેન્શન નથી કે 10મા અને 12માના બોર્ડનો રિઝલ્ટનું પણ ટેન્શન નથી. અમારું ફોકસ અને એટેન્શન ફક્ત નાના બાળકોના ડેવલપમેન્ટ માટે હોય છે અને એના માટે જ અમે પાછલા 10 વર્ષથી સતત સારું કાર્ય કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. હેલો કિડ્સ બ્રાન્ડ સાથે તમારો અનુભવ કેવો રહ્યો? હેલો કિડ્સ બ્રાન્ડ સાથેનો અમારો અનુભવ ઘણો જ સારો છે, કારણ કે હેલો કિડ્સ એ વન ઓફ ધ ટોપ બ્રાન્ડ છે અને એ 20 વર્ષથી કાર્યરત છે. એ હેલો કિડ્સે 1000થી ઉપર ઓલ ઓવર ઇન્ડિયામાં સ્કૂલ છે અને 3 લાખથી વધારે નાના બાળકો હેલો કિડ્સની અંદર સ્ટડી કરી રહ્યા છે. ફાઉન્ડર પ્રીતમ કુમાર અગ્રવાલનો પણ અમને ખૂબ જ સપોર્ટ છે. હેલો કિડ્સ એ ઇન્ડિયા લેવલની બ્રાન્ડ છે, એટલે અમને ઘણા જ બધા સારા નેશનલ લેવલના જે આઈડિયાઝ હોય એ અમે અમારા અહીંયા ગોધરામાં એપ્લાય કરીએ છીએ. એટલે ત્યાં બેંગ્લોર, બોમ્બે, અમદાવાદ, બરોડામાં સિટીઝ લેવલનું જે એજ્યુકેશન હોય એ અમે અત્યારે ગોધરા લેવલમાં આપી રહ્યા છીએ. હેલો કિડ્સ માત્ર અને માત્ર નાના છોકરાઓના ડેવલપમેન્ટ માટે જ કાર્ય કરે છે, તો તેમાં પ્રવૃત્તિઓ અને ભણતર બંનેની સિસ્ટમ કેવી છે? હેલો કિડ્સ પ્રીસ્કૂલ એ ખાસ તો એક્ટિવિટી બેઝ લર્નિંગ પ્રોવાઈડ કરે છે અને ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જણાવ્યા પ્રમાણે બાળકોને ભણતરની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર પણ જે ભાર આપવો જોઈએ એ માટેની પણ વિવિધ પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. એના માટે ફિલ્ડ ટ્રીપ હોય છે, પછી એમના માટે રોલ પ્લે હોય છે અને ઘણા બધા ફેસ્ટિવલ સેલિબ્રેશન્સ હોય છે. એન્યુઅલ ડે અને સ્પોર્ટ્સ ડે પણ કરાવીએ છીએ. પણ આ બધાની સાથે નાના બાળકોના એજ એપ્રોપ્રિએટ અમારી પાસે બુક્સ અને સિલેબસ પણ છે. એનાથી એમની જે જિજ્ઞાસા વૃત્તિ અને ક્રિએટિવિટી ડેવલપ થાય એના માટેની સ્પેશિયલ ડિઝાઇન કરેલી બુક્સ છે. તો અમે બુક્સ અને સિલેબસ અને એક્ટિવિટી આ બધું જ બેલેન્સ કરીને ચાલતા હોઈએ છીએ. Means we create identity with ourselves. We do not create comparison with any neighboring schools or any other schools in India. We set our benchmark with regard to our activities and academic, and we balance them very delicately. So it is very easy to come, teach and go. પણ બાળકોને ઇન્સ્પાયર કરવા, તેમને લાઈફ ઓપોર્ચ્યુનિટીઝ આપવી, તેમને એક્ટિવિટીઝ કરાવવી, આ બહુ અઘરું કામ છે, પણ અમે બહુ સારી રીતે તેને કરી શકીએ છીએ. આ 10 વર્ષમાં ગોધરાના વાલીઓનો તમને કેવો સપોર્ટ કર્યો? Although we cannot give our best without the support of our parents. કોઈ પણ સ્કૂલમાં પેરેન્ટ્સનો સપોર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને 10 વર્ષથી જે પેરેન્ટ્સે અમને સપોર્ટ કર્યો છે, અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું પેરેન્ટ્સને ખૂબ આભાર માનું છું. પેરેન્ટ્સના વિશ્વાસની તો વાત જ શું કરવી. પેરેન્ટ્સનો એટલો બધો વિશ્વાસ છે ને કે જેમના મોટા છોકરાઓ અમારી ત્યાં ભણીને ગયા છે અને એમના સિબલિંગ એટલે કે નાના બ્રધર એન્ડ સિસ્ટર પણ અત્યારે પેરેન્ટ્સ પાછા હેલો કિડ્સમાં જ મૂકવા આવે છે. એટલે ખરેખર આ તમારા બધાનો વિશ્વાસ કે જેનાથી અમે વખતો વખત આગળ કંઈક ને કંઈક નવું અને સારું હેલો કિડ્સમાં કરી શકીએ છીએ. 10 વર્ષથી હેલો કિડ્સને સપોર્ટ કરવા બદલ ગોધરાના વાલીઓનો ખૂબ આભાર. એક પ્રીસ્કૂલ તરીકે હવે આપની આગળની યોજના શું છે? અમે તો એક પ્રીસ્કૂલ તરીકે એવું ઈચ્છીએ છીએ કે ગોધરાના જે નાના બાળકો છે તે વધારેમાં વધારે બાળકો જે સારામાં સારા પ્રીસ્કૂલ એજ્યુકેશનનો લાભ લે.
કેમ કે બાળકને જ્યારે આગળ વધવું હોય છે ને ત્યારે તેનો પાયો મજબૂત હોવો જોઈએ, અને જો તેનો પાયો મજબૂત હોય ને તો આગળ જઈને એને જોવું નથી પડતું. અમે જે 10 વર્ષમાં હેલો કિડ્સમાં કામ કર્યું છે ને, અમારા છોકરાઓ આજે કોઈ પણ મોટી સ્કૂલમાં હોય તો તમે જ્યારે જઈને જોશો તો હેલો કિડ્સના છોકરાઓ જે કોન્ફિડન્સ લેવલથી અને જે સારી રીતે વર્ક કરે છે એના માટે અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. એટલે કે પ્રી સ્કૂલિંગ જો તમારું સારું થાય ને તો આગળ જઈને તમારે જોવું નથી પડતું. એટલે અમે વધારેમાં વધારે છોકરાઓ સાથે પહોંચવા માંગીએ છીએ. અને between 0 to 6 years of age, children aren't learning just lessons, they are learning for life. એમને આપણે જિંદગી માટે તૈયાર કરવાના છે, ના કે ફક્ત ABCD અને 1 2 3 માટે. એટલે આગળ અમે એવું વિચારીએ છીએ કે જ્યારે નાના બાળકો ઘણું બધું ટ્રાન્સપોર્ટેશન કરીને તો આવી નથી શકતા, તો પછી અમે અમારી પ્રી સ્કૂલનો વિસ્તાર કરવા માંગીએ છીએ કે જેથી દૂરના બાળકો પણ હેલો કિડ્સ પ્રી સ્કૂલનો લાભ લઈ શકે. એના માટે આગળ અમે વિચારીએ છીએ કે ભુરાવામાં અમારી ઓલરેડી બ્રાન્ચ છે જ, પણ અમે નવા સેટઅપ સાથે અને નવી જગ્યાએ બ્રાન્ચને ફરીથી ચાલુ કરવા માંગીએ છીએ આવતા વર્ષથી જ. અને બીજું કે શહેરા ખાતે પણ અમે હેલો કિડ્સની એક બ્રાન્ચ કરવા માંગીએ છીએ કે જેથી ઘણા બધા શહેરાના બાળકોને ટ્રાન્સપોર્ટેશન કરીને ગોધરામાં આવવું પડે છે એજ્યુકેશન માટે, તો અમે ગામમાં જ એ લોકોને હેલો કિડ્સનું સારામાં સારું એજ્યુકેશન આપીશું. આજે અમે હેલો કિડ્સમાં 10 વર્ષ પૂર્ણ કર્યા છે અને વાલીઓનો ખૂબ સારો સપોર્ટ મળ્યો છે, અને અમે પણ બાળકો માટે ખૂબ સારું કામ કર્યું છે અને કરતા રહીશું એ આશા સાથે આપ સૌનો હું આભાર વ્યક્ત